જય ઠાકર। હાલ જે પાટીના પટાંગણમાં ખાંભા તાલુકાનું ગામ અને જ્યાં 400 વર્ષ પહેલાની એમ માનો કે જેને ભજનનો પ્રતાપ કહેવાય અને ભજનના પ્રતાપે જેને સેવા કરી છે, સત્સંગ કર્યો છે, સમરણ કર્યો છે, એવું હાલ એમ માનો કે પાટીનું પટાંગણ ત્રિવેણી સંગમ, જ્યાં એમ માનો કે અહીંયા નદી ત્રિવેણી સંગમ નીકળે છે, જ્યાં ભગવાન એમ માનો કે પાર્થેશ્વરની પૂજા કરવી હોય તો હાલ ત્રિવેણી સંગમે થાય એવી એમ માનો કે જે આ વનરાની ધરા કહેવાય, ગિરિમાળા કહેવાય અને આ ગીરની ધરા, ગીરમાં ન મળે ગામ, ત્યાં તો નાના નાના નેહડા પણ ધન ધન માલધારીના ધામ, દૂધબળિયા ડોટું દીએ અને સાધુ સંતો મહાપુરુષોની બેઠકના અમારે જે જેહા આપા કહેવાય છે, જેહા આપાને જે ભગવતી એમાંનો ધૂણાન મેલડી સાયતી, જે ભગવતી અવકાશી મેલડી કહેવાય, એ ભગવતી એમાંનો કે પાટીના પાદરમાં મોટા કણકોટના પાદરમાં બેઠા છે, એમના પણ મારે તમને દર્શનનો લાવો લેવડાવવા પાટીના પાદરમાં જવાનું છે। પણ હાલ જે અહીંયા પાટીના પટાંગણમાં આવતા ત્રિવેણી સંગમને કાંઠે જે આ તમે વડલો જોવો છો, જે વડવૃક્ષ છે, એ માનો કે એ બાપાની યાદી આપે છે, જેહા આપાની યાદી આપે છે કે આજથી 400 વર્ષ પહેલા એમ માનો કે જે વડલો એને અહીંયા રોપેલો, અહીંયા ગાયું ભેહું ગાડેલા બેહતા અને બધા આનંદ કરતા। આ તો એમ માનો કે માલધારીનું પટાંગણ એટલે માલધારીના એક બે કનૈયાની યાદી કરીને દોહાની યાદી કરીએ કેવી રીતે। પણ તારી વાસળીએ વળુંબતી અન કાનુડા 9 લાખ જેનું નાદ, પણ મારો હરિવર એ મારો કુળનો જેહો આપો ફેરવે હાથ, એને સુમિયું લેતો શામળો। અને જેનું ભજન હોય, જેને 9 બેરખા ફેરવી અથવા ભગવતી ભગવાન કે સંતોને શરણે જઈ અને જેને ઉપદેશ લીધેલો હોય, ગીતાજીના 24 અક્ષર મૂકી અને 9 ધાના 9 અને એ મૂકીને 2.5 અક્ષરનું જેને ભાન કરેલું હોય, એવો એમ મારો મહાપુરુષ જેવા જે આપા કહે છે, એ જેહા આપા એમ માનો કે જે ભજન કર્યું છે એ ઠાકરને ઠપકો દઈએ કે એ ભગવતીને ઠપકો દઈએ કે ભજન ન કર્યું અત્યારે હાલ એમ માનો કે ઇન્ટરનેટ સુવિધામાં 28 દિવસે બેલેન્સ પૂરું થઈ જાય તો કઈ કામ નથી થતું, પણ આ તો 500 વર્ષ 400 વર્ષ હજી એમ માનો કે જેના ધૂણા ધકે છે, જેના ભજન અને ભોજન ના પ્રતાપે અમારો પરિવાર એમ માનો ઉજળો છે, એવા જેહા આપાની યાદી કરતા જે ઠપકો દેવો હોય ને તો એ ઠપકો દઈએ કે આપણું કામ નહીં તો કેવી રીતે। પણ ધીંગાને દિયે તું ધાન અન મારા રાકાથી કારું ચોરીએ કાન, પણ તારી પડખે નહીં સાધુ સંતો જેવો પ્રધાન, એ તને કોણ રે સમજાવે શામળા। આ જે તમે જોઈ રહ્યા છો એ વડલા એમ માનો કે આજે આ ગોંદરીઓ છે એ જેહાપાનો ગોંદરીઓ કહેવાય, જેહાપાનો વડલો કહેવાય। અને હાલ અમારા પરિવારમાં હજી 3જી 4થી 5મી પેઢીએ પિરાણા થાય પણ સેવાકી પ્રવૃત્તિ વાળા માઢુડાઈ જન્મે છે। અને હાલ હજી પાટીના પટાંગણમાં મારા મોટા ભાઈ ભવનભાઈ એ પણ આવા વૃક્ષોને ઉજેરે છે, એમ માનો કે ઉમરાઓને ઉજેરે છે અને પંખીડાઓને અને પ્રાણીઓને બધાને આનંદ થાય એવું એમ માનો હજી આવું કાર્ય કરે છે। એવું કર્તવ્ય અમને સોંપેલું છે, એનું જ કર્તવ્ય અમે કરતા આવીએ છીએ અને હજી એના જેહા આપાના આશીર્વાદ અમારી ઉપર એમ માનો કે સારાત કાયમ પડે છે, એના મેલડીના આશીર્વાદ પડે છે। હાલ જે આ પટાંગણમાં ત્રિવેણી સંગમને કાંઠે જે આ વડલા છે, આ જે ગોંદરો છે, ત્યાં ગાયું ગાડડા અને માલ ઢોર એમ માનો કે આનંદ કરતા। અને બીજી વાત કે જે અહીંયા એક ભોંયરું છે, એ ભોંયરામાં સાધુ સંતોની બેઠક થતી, મહાપુરુષો ગિરનાર તાબામાંથી આવતા, નાનગર નાંદીવેલાના તાબામાંથી આવતા અને જે સત્સંગ થતો એ સત્સંગ અને સમરણને લઈ અને આ ભજન હજી જીવતું છે। પછી તમને મારે પાટી મઢે જે અમારી ભગવતીના બેહણા છે, અમારા આલા આપાના બેહણા છે, એમ માનો કે આ વડલાના દર્શન કરાવ્યા પછી તમને ત્રિવેણી સંગમ નદીના આ વ્યૂહના દર્શન કરાવવાનો છો અને એ દર્શનનો લાવો એમ માનો કે મારો બાંભવા પરિવાર તો ઠીક, પણ જ્યાં જ્યાં એમ માનો કે મારા માલધારી સમાજ, યદુવંશી ગો ભરવાડ સમાજ વસે છે, એને પણ દર્શનનો લાવો લેવો અને આવી ભગવતી ભગવાન, આવા પિરાણા, આવા સંતો જ્યાં જ્યાં વસે છે એમને કમેન્ટમાં લખી અને અમારા યુટ્યુબ ચેનલમાં કહેવું કે અહીંયા આવીને તમે દર્શનનો લાવો લેવડાવો। ત્યાં પણ અમે તત્પર, અમારા સમાજના કાર્ય માટે કાયમ માટે તત્પર છીએ અને તમે અમને આશીર્વાદ કાયમ આપો છો। હાલ એમ માનો કે મોટા કણકટનો તાબો મેલી અને અહીંયા જે આવેલા જે જેહા આપાના મેલડીમાંના ઉપાસક, જે ભગવતીના ઉપાસક છે, 80 વર્ષે એમ માનો કે હમણાંનો ટાર્ગેટ 80 વર્ષમાં જે ભગવતી હાલતા એમ માનો કે આવેશ આવી અને સુરતના પટાંગણમાં જાગી હોય, તાપીના એમાંનો સૂર્યપુત્રી તાપીના પટાંગણમાં જ્યારે જાગી હોય એ સુરતથી એમાંનો પ્રગટ થઈ અને ભગવતીના બેહણા એમ માનો કે મોટા કણકોટના તાબામાં કર્યા છે, જે પોતાના એમ માનો કે ઘરના પટાંગણમાં ઝોકુમાં જે ભગવતીના બેહણા કર્યા છે એના પણ દર્શનનો લાવો તમને લેવડાવવાનો છે। પણ એ મહેમાન જે આજ વડલાના દર્શન કરવા આવ્યા છે એવા અમારે ભુવાશ્રી ઓગળ ભુવા
અમારા મોટા ભાઈ પાટી ગામના જ વતની એમાંનો જે હજી સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ ભવનભાઈ સવાભાઈ, અમારા હાલના ભુવાશ્રી ગોવિંદભાઈ જે એમાંનો ધોકડવાથી પધાર્યા છે, અને એમાંનો કે ભાઈને આરે લાલભાઈ જેનું નામ આમ તો પ્રભુ છે, પ્રભુ એટલે ભગવાન કહેવાય એવા લાલભાઈ ઓગળ ભુવાની સાથે એમાંનો કાયમ માટે તત્પર સેવામાં હોય છે, એ બધા પધાર્યા છે. તો હાલ હવે આપણે આ વડલાના દર્શન કર્યા પછી આપણે ભોંયરાના દર્શનનો લાવો લેવાનો છે, અને ત્યાં જઈને સાધુ સંતોને એક દોહામાં યાદી કરીએ અને પછી પાટી મઢના દર્શનનો લાવો આપણે લઈએ. હાલ મારી બાવનદ્વારા ઠાકર ચેનલ એમ માનો કે એમાં બધા દર્શનનો લાવો લેજો અને અમને વધાવજો. જય માતાજી, જય ઠાકર. આવો ભોંયરે. હાલ એમ માનો તમને જેહા આપવાના વડલાના દર્શનનો લાવો લેવડાવ્યો મારી બાવનદ્વારા ઠાકર ચેનલ. એમાં જ્યારે એમ માનો કે આ બધાના દર્શન કરતાં કરતાં આપણે જે ઉદાસી ધૂણો કહેવાય, ઉદાસી સાધુ સંતોનો ધૂણો કહેવાય, જ્યાં અમારે જેહા આપા સાધુ સંતોને હારે બેઠી અને સત્સંગ સ્મરણ કરતાં, જેને જ્ઞાન ગોષ્ઠી કહેવાય, આ તો સાધુ સંતો કહેવાય, મહાપુરુષો કહેવાય, અને જેને દઈ દે દુનિયામાં કાંઈ ઘટવા ન દે અને મૂળ આત્માનું કલ્યાણ કરવા માટે મહાપુરુષો સંતો સત્સંગ કરતા હોય. એમાં જ્યારે અમે આજ ઉદાસીના ધૂણે આવ્યા હોય અને એ ધૂણો એમ માનો કે પાટીના પાદરમાં ત્રિવેણી સંગમને કાંઠે, અને ત્યાં ઘણા સાધુ સંતો સીધી ગયા અને ઘણા સાધુ સંતો આ ધૂણે એમ માનો કે ભજન કરી અને એ વૈકુંઠવાસ પામ્યા. એવા મહાપુરુષો સંતો દેવલોકમાં વ્યાઈ ગયા. અને એવા જ અમારે જેહા આપા જ્યારે એમ માનો સાધુ સંતો જ્યારે બેઠતા હોય ત્યારે જેહા આપાની મેલડીમાંને એમ માનો કે અમારે મોટા કણકોટથી ઓગળભુવા આવ્યા ને યાદ કરવા હોય તો એક બે દોહામાં જેહા આપાની મેલડી કેવી કહેવાય. અને એને મેં એમ કીધું અંધારા કળિયુગના ઉતરે અને તારા બાળક ભેગા ન થાય તેથી હંજવાળા આશીર્વાદના મારી રાખજે જેહા આપાની મેલડી આય, મારી રાખજે જેહા આપાની મેલડી આય. અને જાગે અને એનો ખમકારો થઈ જાય અને દુનિયાના પડમાં કોઈના બાપની સત્તા નથી કે કોઈનું પલ્લું પકડી કે એવી અમારી જેહા આપાની મેલડી પાટીના પાદરમાં બેઠી અને મોટા કણકોટના પાદરમાં બેઠી. એવી મેલડીમાં એક બે દોહામાં યાદ કરીએ કેવી રીતે. પણ મદ દરિયે સમરૂમાં એ તન સમરું માડે દરિયાની પાળ. પણ અમારા બધા એ કુટુંબ ભાઈલા ના સમરણની સંભાળ એ મારી મોઢડે લેજે જેહા આપાની મેલડી. અરે મારી માતાજી અમારી બધાની સંભાળ એ તું તો મોઢડે લેજે મેલડી. પણ સો ગાવથી સાંભળે એ સો ગાવથી સાંભળે એ અમને જન્મ રે ભૂમિનું ગામ. એમ મને મારી જેહા આપાની મેલડી સાંભળે જેમ સબરીને સીતારામ, એ જેમ સબરીને સીતારામ. અને ભગવતીને આગે કરીને મારે તું આગળ હાલી ઉજળા કરી બતાવું તું જેહા બાંબાની મેલડી કરો. આ હું પણ છું તમે કોઈના જગતમાં આવ્યા છો મારા નામ ઉપર આંગળી સીધા એટલે કોઈને હું મેલડી છું. વામાં વામાં આમાં મારું તપ કરેલી હું મેલડી છું. આ ધૂણામાં તો બાપ સાધુ નો રે કે મારી કાળકા હોતેરામાં ભેગા અને જ્યારે ધૂણાની મેલડી જન કહેવાય અને એ ભગવતી જાગી હોય અને ભગવતી આવી ત્યારે ભગવતીને એક બે કડીમાં મારા અંતરમાંથી પરસો બતાવ્યો હું સૌ આમાં. અને અમે જ્યારે યાદી કરતા હોય માં તમારી કેવી રીતે યાદી કરાય કે નિશાસા મળે કામળી ઓઢી કાળી નમુ કાળ રાત્રે નમામી કરાળી તું તાર લેજો તજીણી જબુ કે ફરે આબ કાપંત ફેરા ન સુકે, ફરે આબ કાપંત ફેરા ન સુકે. અરે સૂર્યને ફરવાનું મટી જાય પણ મારી જેહા આપાની મેલડી બોલે અને પછી જો એનો અટકાવ કરી દે અને જેમ આવડે આણ દીધી હતી એમ એનો હાથ પડી જાય ને કોઈના બાપની સત્તા નથી કે પછી દિવસ રાતને ફરી એકાય. એટલે નિશાસા મળી કામળી ઓઢી કાળી નમુ કાળ રાત્રે નમામી કરાળી તું તાર લેજો તજીણી જબુ કે અન ફરે આબ કાપંત ફેરા ન સુકે. અસાઢે સુની લંબર અંગત ઓઢી તું જાણીએ પાણીએ સેજ પોઢી હિંમતે અનોદા હિમાલા હલાવે. અન લતા ઝાડમાં ફૂલે ફૂલે પ્રકાશી તું વાદળા પાડ માથે પછાડે સરિતા બની ગુગવે ઘોર ત્રાડે. અન સરિતા બની ગુગવે ઘોર ત્રાડે, સરિતા બની ભગવે ઘોર ત્રાડે. આ ભગવતી
આજ હું છે ને જીહા બાંબાની મેલડી અને પરમાર કુળમાં ઉતરી છું અને જો પરમાર કુળનું જો ઉજળું કરી બતાવું ને એ દિલ્હીના ઝાપા સુધી જો પરમારનું નામ પડાવું ને આ કળજુગની અંદર તો માનજો જીહા બાંબાની મેલડી વામાં વામાં આજથી ઝાઝા સમયે ભગવતી કોઈ પશુ હાવજને તો દઈ દેતા પણ હજી જો તું આગળ હાલ તો આ પારગઢના પરમારું હજી આગળ આવી જાય મારે. હાંભળી લઈ જા બાંબા કુટુંબ એ હાંભળી લઈ જા છો મારા ધૂણાનો હસાબ અને આ લેવું હોય તો તું લઈ લેજે આજ છે ને ભોળા રાત્રિ ત્રીજી આંખ ખોલાવી છે આજ કળજુગની અંદર આ તો માનજે છે આ બાંબાની મેલડી વામાં વાહ આજ પરસા મારા જોયા નથી આ કળજુગમાં તો આજ હું ભગવા ભેખની મેલડી અને જેમ એને કાંડું પકડ્યું ને એને લપટવા નો દો દુનિયામાં સદગુણ હો થવા દો મેલડી છો અન નાભીથી નીકળે અન જેનો ધણી આવો ધણી મેલડી બેઠી નો સુણે ધા એ તો કા તારી હરજમાં ઉણપું તમારે હજી એવું હતું કે આ દુનિયામાં હું નામ મારું મઢનું પડશે તો અમે હું કરે દુનિયામાં આકાશી રોજી હું ઉતારી દો તો મેલડી ઉતારી દઉં. મારા થઈને આલ્યા જાઉં તો આકાશી રોજી ઉતારી દઉં ને તો જગતમાં હું મેલડી આ જગ્યાએ હું બેઠી ને મને ઘડીક ડાકણ ઘડી ઘડીક ગધા ઘડી છે ને આની હું આ ધૂણા છે ને જગતમાં બતાવી દો. અરે મારી સોરું કસોરું થાય તું તો માં છો અને માં દુનિયામાં ડંકા વગાડી દે ને તારે તો આશીર્વાદ દેવાના ચાર હાથનો સાયો રાખ દુનિયામાં મારું પલ્લું મેં પડ્યું તો આજે સુધી કહેતો આવ્યો મારા કોઈ નીચે આ બધા છે નહીં મારા ભાઈઓના મારા છે હું એવી રીતે હા 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 એ માં મારા છે આ જેથી મને પાણી પાય તો મારા ઉગળશે બીજાના નહીં ઉગળે એ મારી આ છે ને તારો 9 દિનનો હવન થાય અને 52 દ્વારા ઠાકર દર્શનનો આ ચેનલમાં મુકાય અને આગળ તું હાલી જાય એટલે કોઈના બાપની સત્તા નહીં આપણો બાંભા પરિવારનો એમ માનો કે મારી તું ધર્મ છો અને તારે આગળ આગળમાં બતાવા હું ઓગડા ભુવન લેવો કે જીહા બાંબાની મેલડી હું છો આ દુનિયાની અંદર આ કળયુગમાં 9 ખંડમાં છે ને 9 ધામમાં નો લેવા દે એવા મેં 9 હવન કરું અને જો ભોળિયો નાથની ત્રીજી આંખ નો ખોલાવું સતયુગ ઉપર નો આલી જાવ તો મેલડી નહીં જાહો માતા આ ગુણાની ભક્તિ તો મારી કરેલી આજે હું ગુણા તું કેલા જુનાગઢ નથી હું ગયેલો હું તો ક્યાંય ને ક્યાંય આમાં મારા ભૂંગળા છે અને હું હજી જાગું છું મારો જીવો બાંબો હજી વયો નથી ગયો મળી આ ત્રિવેણી છે કે ને કે એનો ઇતિહાસ હું જોતો હશે આ ભોયરેની અંદર મેં તેને ભક્તિ કરી છે મળી આજ તમે આવ્યા હોય આશીર્વાદ દેવા સ્થાપન કરનારા અમે ત્રણ સેવી હા આ જગતની અંદર આ ધૂણાનું સ્થાપન કરનારા અમારા ધૂણા 5 છે એક નથી એક જુનાગઢના ગિરનારમાં છે મારો હું જીવો બાંબો સાંભળી લેજે જુનાગઢના ગિરનારમાં છો એક આયા પંચાલની અંદર મારો ધૂણો છે અને એક આયા છે ને એક મારો ભોયરામાં છે આ જગતની અંદર મને સત્ય બુદ્ધિ હું આવે તો માનજી હું મેલડી બોલી વાહ પ્રભુ વાહ પંચાળનું પીરાણું ભગવતી ભગવાન બધાની યાદી થઈ અને હું ધૂણાની મેલડી છું આમાં અને કામરૂ દેશ હું ગયો તો બાપના ભેટ મારે હું વયો ગયો તો એમને નહોતો ગયો મને બાપે મેણું માર્યું તું હું ગયો તો હા 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 બાપ હા હા એ કે રખડું જા દીધું હું રખડું ગયો પણ ભગત થઈને આવું તો માજે હું રખડું હતો વાહ 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 આ ધૂણાની અંદર કોઈના બાપની તાકાત નથી લટ છોડાય હું આજ ભગવા ભેખની મેલડી કહું છું હા અહીંયા હાજ હુવાન જો હવારે હોલ્લા બોલાવું તો મેલડી બોલાવું હા હા આમાં 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 અને આ તો વિડિયો ઉતારીને દુનિયાની અંદર પડમાં જવા તો મારે આવવા દેવું એટલે વટલો નહીં આવે કે મારું કાઈ નો આવવા દો હા બાપ હા તમારું શૂન્યું કરી નાખું હા 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 વાહ વાહ મને એમ કીધું તું વાયક કે 1 તારીખે કાટ કરી દઉં અને 1 તારીખે જો અટકવા દઉં ને તું મેલડી નહોતી હા વાહ 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 અને મારા નામનો આ ગાયલો ને મારા નામ ઉપર હાલ્યો છે એટલે ડાયાબિટીસ હું કેન્સર જેવા રોગ જો ભગવા ભેખની મટાડી દઉં ને પણ તો જગતમાં હું મેલડી મટાડી દઉં આમાં આમાં હા અહીંયા તો ગોવડાનું લઈને માખણ લઈ લઈને અહીંયા આવી ગયું છે ઘીના ગોડા લઈ લે હાલતી થા તમારી એવી તો કેટલું જીવો બાંબો છો હા હા બાપા હા આ તો મારો હતો ને એ વાંઢો રખડતો હતો કે જાવા તને દઉં છું પણ મારી મેલડી કાપડે દઉં છું આ મેલડી છું હા આમાં 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 મારી બોલી પ્રમાણ હાસું છે મારી હા તો ઇતિહાસ અત્યારે ખોલીને તને દીધો એટલે કે હજી મારો ભૂવો ક્યાંય બહાર ન આવવા દો હા હા
ઓલો ભાવ હતું કેતો હતો ને બાવાશી વિયો ગયો આગળ હા, હા, હા. બાવામાં પેટમાં પાપ પીડ્યું હતું હા 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 એને હાટલું અહીંયા લાવવું હતું નો આજે લેવા દઉં કાલે લેવા દઉં વામાં આ વામાં તો તારો ન્યા છે ને હું તો મારો ભૂવો ન્યાનો આવ્યો પૂછી જો તારે જેને જાણી ગયો નો લેવા દઉં હું 1 કલાક વાહ 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 ભગવતી વાહ મારી ધૂણાની દેવ વાહ મારી બૂટ આરે કાંઈ નથી મારી કોઈ વસ્તુ મારા મઢમાં નથી અને મારી ક્યાંય વસ્તુ છે જ નહીં હું જીહો બાંબો છે ને હું રક્ષા કરવા નાગ ગંગાને આવ્યો હતો હા 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 આ ત્રીજી પેઢીએ ચોથી પેઢીએ પીરાણું તો જાગો પણ પીરાણા વાળા તમે રહ્યો નહીં ટાળવી નો ગો મને હા હા કાંઈ જાઓ ને જેલા બહાર નીકળો તો હું કોણ છું ને તું કોણ છો આ નો હાલે હા બાપા અને જાત જગતમાં હું બોલી દઉં છું કે ત્રીજી આજ્ઞા અંદર ખુલ્યું છે આ સતયુગની અંદર હવે હું કળિયુગમાં ભોળાનાથનું તો માનજે કે જે આ બંબની મેલડી હા માં. હા આવો ઇતિહાસ મોટો તને આજ આપ્યો મેં વાહ 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 બોલ હવે વાહ માં ધન્યવાદ ધન્યવાદ વાહ તને પરમાર કુળનું જો હું ઉજળું કરીને જાઉં અને પરમાર કુળની જો આ દ્વારકાની અંદર જો સહેતરી ધસા પણ જો રાજ કરે હું પરમાર કુળનું તો માનજે હું આજ મેલડી હતી હા માં હા હા માં હા માં પરમાર કુળનું હું સૌ હું લોતા લોય મેં જ બાદ નથી બાયો જગતની અંદર મને પૂછી ઘણાઈ ગયા પણ આ તો હું ધૂણો છું અને આ ધૂણા ઉપર જો તમને આ કળયુગનું સતયુગનું ન કહું ને તો તમે વીડિયા વાળાને ખબર હું પડે કે આ હું થાપણ હા આમાં આમાં હા આમાં આ 500 વરે હું પ્રગટ થઈશ વાહ માં આ ધૂણાની અંદર હા હા આમાં આમાં તો મારી કાવડી પડી છે જય હો દીહો બાંબો મારી કાવડી પડી આ જે સ્વથા ધૂણા છે ને સ્વથા ડુંગરે હે એને મારા હાવજ આવ્યો તો ને બકરું માર્યું હતું ને એ હાવજને મોઢામાંથી ને એમનો ગાડીને વહી ગયો તો ઈ આ ઈનો જીહો બાંબો જે હા બાંબાનો વાતું જોડ્યું હોય ને તો તમને રગનો જરવા દો હું જીહો છો દુનિયામાં નામ પૂજાય ધજાગરા ખાય પણ ખોટી ના મારા નામ ના કરે આવે જીહો બાંબો ઓગડા ભુવાની હામો અને જો દીદી જીહો બાંબો ગામતરું કરી ગયો હોય ને તો એનામાં લૂણ પીડ્યું હોય ની માનું લૂણ જાય તો હા હા બાપ હા બાપ વાહ આ દુનિયાની અંદર મને કોઈ ઓળખ્યો નથી તમારા મઢેથી તમારા સોના રહેતા હતા હે બીતા બીતા હાલતા હતા તેથી ઓગડા ભૂવા આવ્યો પાંડવામાં રાત મારું આજ ઉજળું કરીને કે હારા આધી લાય તેથી હું આવી મારી મેળવી લઈને આવી હા આ તીકોનો તમારો ઘા ભલા ભલાય છે પણ તમે મને માનો ન માનો તો તમારા જગતમાં દુઃખ ને દુઃખ અને મને માનો અને જો એક આંગળી સિંદૂર જો આંગળીના હિસાબ લઈને આવું તો મેળવી લઈ હા માં હા આકાશી હા આ મારી ભક્તિ કરેલી છે બાપ તાય રાત તને ઓગડા ભુવાએ ચોથા થળિયામાં જો નાગણી ત્યાં બેઠી હતી તેને દર્શન દીધા આગળ વડલાના અને જાવ ધૂણામાં ઘરથી હું આ આવ્યો છું ત્યાં સુધી મારો જેહો બાંબો એમ નો મેલડીને રજા આપે એવા તો વાત હતા ડીંગરા ઉપર ચડાવી દીધો આગળ ફોન પડતો તો પણ હેઠે નાગણી થઈને રખડી દીધી તો તમને નો દેશ જોવા દઉં હા આમાં 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 એ નુગરો અહીંયા નો આવ્યો એમાં પાપ હતો આગળ કીધું તો ને ગાડીર વાળાને એનો આમાં પાપ પીડ્યો છે આજનો નથી પહેલાની વાતો હું કરું રો તમે અમનો માનતા આમાં ઇતિહાસ હું બોલી ગયો છું સાંભળી લેજો સમજણ પડી એને જીહા બાંબાને રાયડી પાતી છોડાવું તો આજે નો છોડું કાલે નો છોડું એનો એવું મેળવી છો જય હો માં જય હો પાયા ખાલું ને તો હું જીહા બાંબાની મેળવીને થઈને પાયા ખાલી દીધા એટલે છોડાવું તું મને જીહા બાંબા કેટલા જમાને કેટલા વર્ષો પહેલાની વાતો કરું સાંભળી લેજે તું આજકાલની વાત નથી મારી જેથી સમય થયો ને મારો ગાઢા ને તેથી અમારું અહીંયા એક ખોવડું હતું અત્યારે તો મારા અનેક છે મળે તો બીજું કઈ પરમાર કુળનો હું સૌ પરમાર કુળનો સૌ મારામાં ખંડ ન આવે હું જીહો બાંબો પરમાર કુળમાં હા બાબા બાબા હવે દુનિયા તો હવની વાતો કરે હું પણ મારા તો લોહીના ગુણના વાતો કરી જાઉં હવે ધોણાશી છે ને બેહાય નહીં આ ત્રિશુલ મેલડીનું છે ને કાળકાનું જો સીપીઓ હોય ને તો જગતમાં મારો બે કામ કરતા હા 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 આની અંદર એજી મારા ત્રણ પડ્યા છે જીવતા હા બાપ દુનિયાની અંદર સેવા કરવા બેઠા છે એટલે સતયુગમાં ઊભા કરીને બહાર કાઢે હા 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 હા
આ કલિયુગની અંદર હું સતયુગમાં હાલું છું. એટલે મારો ભુવાને આંગળી નો સીધાય ઓઘડાને દુનિયાની અંદર હાલ્યો જતો હોય અને જો આંગળી સીધે તો દુનિયાની અંદર હું મેલડી કાંડી આવી નો આવી થાવ. હા હા બાપા આ જાવ ઓઘડો રોતો તો તેથી કીધું કે હું ખાંભીયા બેહે તું બીમા હું તને રાજ કરાવે. હા એની હું મેલડી. વાહ હજી હા બંબની છો. તમને આદિ સુધી પેઢીઓમાં નામ નહોતું આવવા દીધું કે કોણ છે એ મેલડી. હું ભગવા ભેખની હો. જાઓ આ મારો ભગવો અને આ કાંડાની હું મેલડી. આ મારી સાસુ મેલડી. મને ગલુડિયા બાપુએ દીધી હતી હોતે. એ મેલડી હું બુઢ રાખીને બેઠો હતો ત્યાં. આ તને સખી વાત કરું, તમે કહો નામ ન પડે, ગુલબડિયા બાપુનું નામ ન પડે, તારું કુટુંબ વચ્ચે તારી રક્ષા થાય. અને આ મેલડી તું વાપરજે, પણ નીતિએ વાપરજે, અનિતિએ ન વાપરતો. આ મારો ઇતિહાસ. મળી ભગવતી, હવે તો આવ્યા હોય તો અમને આશીર્વાદ આપી અને પછી થાનકે થાજો. તો એથી ભૂલમાં આવ્યો જશો ભાઈ. ત્યાં જ મારી પાસે માફી માંગીને આજ તને ઉજળો કરવો એટલે કહી દઉં. તું કોઈના કયા ન કરતો. જગતમાં જો ડીસવું નહીં, પણ તારા અનેક જો તારા હેલિકોપ્ટર જેવા ધોળાવું તો જગતમાં તારી વાતો ભગમાં ભેકની, પણ તું તારણ બાર મારી મોર વાતો વધી જશો. જા તું મેલડીનું કામ કર. હે તેથી એમ કહેજે કે હે જીહાની મેલડી, ખાલી એટલું કહેજે અને પછી ઉપાડીને જો ખીલો ધરપતી જાવ તો મેલડી ધરબી. વાહ વાહ વાહ. તારામાં હજી એવું હટ હતો કે હું આમ કરી નાખું મારો ઠાકર તો પછી હું તારે બાપ સૌ. હા હા આમાં હા. તું તો મારી વાલી છે ઉજળો થા. હા ભાઈ તને ખમા કરવું તો મારે કરવાનો, બીજો આવીને તને ખમાનો હાથ માથે ફેરવી. તારે ઉજળો કરવાનો છે માં, બીજું કોઈ ઉજળો કોણ કરે? આ માં સિવાય બીજું કોણ બાવડું ચાલે? આ તો જગતમાં છે ને મારા નો થાય ને એને રોગ ને તળિયા થાય ને કર. આ પરમાત્માની કુળમાં છે ને કોઈથી ઉજળું સતીઓ બધી કરી આવતું મેલડી કરી. આપ આશીર્વાદ મળે એક દોહામાં યાદી કરું તારી. એક દોહામાં ભગવતી મેરડીની યાદી કરતા માતાજીને પછી આપણે થાનકે. હજી તને કાઢી નાખવાનો હતો ને, જેથી કીધું તો કે આ મારા નો હાલે. તેથી તે કઈ હકીકતનું નાળિયેર માંગ્યું તું ને સોટી ગઈ. હું મેલડી કામ પતાવી દીધું. હવે બોલ તારે નિશાન માંગુ છું. વાહ જગતમાં તને એમ કીધું તું ને તું નો હાલ જાવ, નીકળી જા ભરવાડિયા. તેથી છે ને હકીકતનું નાળિયેર માંગ્યું મેં મેલડીએ કામ થાપી દીધું તું. એ હું ભલે કહું ને તને કામ ના કરી. વાહ જાહો મારી મારી કરું એક યાદી ભગવતીની. પણ ભક્તિ કરતા ત્રિવેણી ઘાટ પર એવોલો ભોળો નાથ આવી મળે. પણ એકનો મળે આવી જાતાની મેલડી માં. જોને કોઈ રે ઉપાયે કાગડા, કોઈ ઉપાયે આવી ભગવતી ન મળે. મારી ભગવતી અમારા પરિવારને અમને બધાને આશીર્વાદ દઈ અને મારી થાન કે તમે થાવ. આ દુનિયાની અંદર જો હાલ્યો જા અને ગમે એવું કારણ આવે અને ગમે એવું તારી હામું રાજી હાલ્યો જતો હોય અને જો તારી મોટર ઊભી રખાવીને એમ કહેજો અહીંયા હાલતો ને અહીંયા હાલ, તો માનજે તેથી હું મેલડી તારી કામ કરી ગઈ. તેથી મને ભૂલ્યો તેથી મપતું કોઈનો નથી. આમાં તારું ડાયાબિટીસ હું પણ કેન્સર જેવું રોગ જો હું બયાન કરી દઉં છું તને તો પછી ક્યાં કહેવાનું રહ્યું તને. પણ હું તને બતાવું છે, પણ તું મારા વયનો હોય ને તો મારું કામ કરજે, નકર જગતમાં હજી હકેલો મારો કરી. એ આમાં બોલ મેલડી માતની જય, જહા પાની મેલડી માતની જય. બોલ સાધુના ધુણાની ભગવતી માતની જય. સર્વ સંતો ભગવાનની જય. ભેખ ભગવાન.